ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને નવનિયુક્ત પ્રમુખ તરીકે શ્રીમાન પરેશભાઈ પટેલના નામની દરખાસ્ત મૂકું છું। કાર્યકર્તાઓ પાસે આશા વ્યક્ત કરું છું કે 4.5 વર્ષ સુધી મને તમે જેવી રીતે સાથ અને સહકાર આપ્યો, આપણે બધાએ હવે સાથ અને સહકાર આપણા નવનિયુક્ત શહેર અધ્યક્ષને આપવાનો છે। અને પરેશભાઈ, આ સુરતના કાર્યકર્તાઓ છે, આ સુરતની ટીમ છે, તમે જ્યારે જ્યારે આદેશ આપશો ત્યારે આ કાર્યકર્તાઓએ કામ કરવા માટે હંમેશા તત્પર રહેશે। ઘણા કડવા શબ્દો ઘણી વખત તમને વાપરવા પડ્યા હશે, ઉઘરાણી કરવી પડી હશે અને મિચ્છામી દુક્કડમ કીધું હશે। સાહેબે હમણાં મિચ્છામી દુક્કડમ કીધું, હું આપ સૌને એડવાન્સમાં મિચ્છામી દુક્કડમ કહીશ, કારણ કે કડક તો રહેવું જ પડશે, રિઝલ્ટ તો જોઈશે જ। અને રિઝલ્ટ જોઈશે, રિઝલ્ટ ત્યારે જ મળશે કે જ્યારે આપણે સૌ સંગઠિત હોઈશું અને આપણે સૌ સંગઠિત હોઈશું તો જ ભારતીય જનતા પાર્ટી સુરત શહેરમાં, ગુજરાતમાં અને ભારતમાં એમનો એક એવી શિખરે પહોંચશે, સિદ્ધિઓ પર પહોંચશે કે જેમાં સૌનો સહકાર હશે। મને ભારતીય જનતા પાર્ટીએ શહેરના અધ્યક્ષ તરીકેની જવાબદારી આપી છે અને એ જવાબદારીમાં આપ સૌના સહકારની અપેક્ષા સાથે જોડાયેલી છે। આપ સૌ છો તો આપણે સારા કાર્યો કરીને ભારતીય જનતા પાર્ટી સુરતના શહેરીજનો માટે અને સંગઠન માટે મજબૂત કામો કરતા રહીશું। અનુભવી પરેશભાઈ પણ જે રીતે તમે નિરંજનભાઈ એની પહેલા જે પ્રમુખ બન્યા એમને અને હવે આપની વચ્ચે પરેશભાઈ જ્યારે પ્રમુખની પ્રદેશે એમને જવાબદારી આપી છે, તો મિત્રો આવો સુરત જે રીતે આગળ ને આગળ વધતું ગયું છે, વિકાસમાં પણ સંગઠનમાં પણ એટલું જ મજબૂત હોય અને આપણું ગુજરાત દેશમાં 1 નંબરનું ગુજરાત સંગઠનમાં છે એવો એક ભાવ આપણા સીઆર સાહેબે દેશમાં પ્રસિદ્ધ કરાવ્યો છે। ત્યારે આવો આપણે બધા જ ટીમ વર્ક તરીકે કામ કરીને આ જ રેશિયો જાળવી રાખીને સુરતને પણ પરેશભાઈને ખૂબ શુભેચ્છા સાથે એ જ ખભેથી ખભા મિલાવીને સંગઠનની ટીમ હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એ જ